હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પર આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. તો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 5 છે તેમાં સેક્શન બી માં પૂછાઈ ગયેલા મોસ્ટ આઈએમપી દાખલા છે એનું આપણે આજે રિવિઝન કરીશું. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. રાઈટ, સમાંતર શ્રેણી બહુ ઇઝી ચેપ્ટર છે, એ આપણે આજે જોશું જેથી વિદ્યાર્થી જે પાસિંગ ચેપ્ટર છે તો કરવાનું સમાંતર શ્રેણી છે. પછી છે આંકડાશાસ્ત્ર સંભાવના, બરાબર, પ્રમેય 6.1 અને પ્રમેય 6.6, પ્રમેય 10.1, પ્રમેય 10.2. આટલું કરશો તો તમારા 50 માર્ક ક્યાંય ગયા નથી, બરાબર. રાઈટ, તો હવે સમાંતર શ્રેણી છે બહુ ઇઝી ચેપ્ટર છે. રાઈટ, આમાં તમારે AN વાળા, SN વાળા, રાઈટ, એવા દાખલા કરવાના હોય છે. તો આપણે હવે દાખલા સ્ટાર્ટ કરીશું. રાઈટ, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રાઈટ, હવે આપણે સમાંતર શ્રેણી ભણતા હોય ત્યારે પ્રથમ પદને એ કહેવાય, એ વસ્તુ ધ્યાન રાખો. સામાન્ય તફાવત હોય તેને ડી કહેવાય. સામાન્ય તફાવત કઈ રીતે મળે તો કે બીજું પદ માઇનસ પ્રથમ પદ. એનમું પદ એટલે કે 5મું હોય, 15મું હોય, 20મું હોય, 30મું હોય, એને એનમું પદ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે રકમ તરફ જશું કે સમાંતર શ્રેણીની 2, 7, 12 નું 10મું પદ શોધવાનું છે, બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ફર્સ્ટ સ્ટેપ લખશું. એ એટલે પ્રથમ પદ 2, ડી એટલે કે 7 માઇનસ 2, તો આપણને કેટલા મળ્યા? 5. તો ડી ની કિંમત આપણને મળી ગઈ 5. એનમું પદ એટલે કેટલામું પદ છે તો આપણને આપ્યું છે 10. રાઈટ, તો n બરાબર આપણે અહીંયા લખી નાખવાના 10. અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હવે આપણે સૂત્ર લખશું તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1d. હવે an તો an એટલે કેટલું છે? એ 10 થઈ ગયું. પ્રથમ પદ કેટલું છે તો કે 2 છે, તો આપણે બોક્સમાં બનાવી દીધું 2. n કેટલા છે તો કે 10. એકના એક ડી ની કિંમત કેટલી છે? 5. તો સૌથી પહેલા આપણે લખશું 2 ના 2 વત્તા 10 માંથી 1 જાય તો કેટલા વધે? 9. 10 માંથી 1 ગયા તો 9. અહીંયા છે 5, તો 9 ગુણ્યા 5. તો 2 વત્તા 9 પંચા કેટલા થઈ જાય? 45. 45 માં 2 નાખીએ તો કેટલા થઈ જશે? 47. રાઈટ, તો આ કેટલો જવાબ આવ્યો? 47. ક્લિયર છે? કશું કરવાનું નથી, આ સૂત્ર છે એ ખાસ ધ્યાન રાખવાનું કે an બરાબર a પ્લસ n માઇનસ 1d થાય. an એટલે કે n બરાબર કેટલા છે? 10. તો 8n બરાબર 10 થઈ ગયું. a ની કિંમત 2 હતી, વત્તા કર્યા. n કેટલા છે? 10 છે, તો 10 લખો. માઇનસ નું સાઇન માઇનસ હતું, 1 ના 1 લખ્યા. ડી ની કિંમત 5 હતી તો 5 મળી લખવાની. પછી અહીંયા 2 ના 2, પછી વત્તાનું ચિહ્ન, 10 માંથી 1 જાય તો 9 વધ્યા. ગુણાકારનું ચિહ્ન 9 ગુણ્યા 5, તો 2 વત્તા 45 તો કેટલા થઈ ગયા? 47. તો આનો સ્ક્રીનશોટ પાડી લો, મોસ્ટ આઈએમપી દાખલો છે. રાઈટ, 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો, 2 માર્ક્સમાં પૂછાઈ ગયેલો છે. રાઈટ, માર્ચ 22 નો છે. માર્ચ 22 પૂછાઈ ગયેલો છે, તો આ વર્ષે પણ રિપીટ થાય. ઘણી વાર 10 ની જગ્યાએ 15મું પદ કે તો n બરાબર 15, પછી એ 15 બરાબર વર્કિંગ કરવાનું રહેશે, એવું નહીં કે બેઠી જ રકમ પૂછે, બરાબર. તો થોડું ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ સમ તરફ જઈએ. આઈએમપી સમ છે એ આપણે આજે લેશું. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ સમ છે, રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2 અંકોની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? બરાબર. રાઈટ, તો આ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 વડે પૂછ્યું છે કે 2 અંકની કેટલી સંખ્યાઓ છે 3 વડે વિભાજ્ય થાય. તો તમને 3 નો ટેબલ આવડવું જોઈએ, એટલે કે 3 નો ઘડિયો આવડવો જોઈએ કે જે 2 કેટલા વડે છે? 3 વડે વિભાજ્ય છે. ઘણી વખત 5 વડે પૂછે, 7 વડે પૂછે, 9 વડે પૂછે, 12 વડે પૂછે. તમને મેથડ આવડશે તો આવડી જશે, બરાબર. તો સૌથી પહેલા 3 વડે વિભાજ્ય સંખ્યા, 3 એકા 3 ના આવે, 3 દુ 6 નહીં, 3 તેરી 9, એ તો એક સંખ્યા છે. 3 ચોકું 12, 12 15 18 અને લાસ્ટ આવશે 99, 99 આવશે. લાસ્ટ કઈ આવશે?
33 તેરી 99. બરાબર. આ વસ્તુ તમારે ખાસ સમજવાની છે વિદ્યાર્થી મિત્રો કે 3 વડે વિભાજ્ય સંખ્યા 3 ચોકુ 12, 3 પંચા 18 અને છેલ્લી આવે 99. રાઈટ, ક્લિયર થઈ ગયું. અને 3 અંકની પૂછી હોય તો 999 આવશે લાસ્ટ. બરાબર, રાઈટ. હવે આપણે લખશું કે પ્રથમ પદ એ બરાબર કેટલું? 12. પ્રથમ પદ 12 છે. ડી બરાબર બીજામાંથી પહેલું 15 માંથી 12 કાઢો તો કેટલા વધે? 3 વધે. વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન રાખો, પ્રથમ પદ છે 12, બીજું પદ છે 15 માઇનસ 12 એટલે 3 વધે. રાઈટ, અને ડી ની કિંમત આપણે મળી 3. રાઈટ, હવે આપણે જોશું કે એ એન એટલે કે એ એન કેટલું પદ એટલે કે કેટલામું પદ? લાસ્ટ પદ આપણું કેટલું છે? એ એન આપણું છે 99. રાઈટ, કેટલા થયા? 99. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દેશું. રાઈટ, કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1d. એ એન દેખાય ને 99 મૂકી દઈએ આપણે. એ ની કિંમત કેટલી છે? 12 છે, વત્તાનું ચિહ્ન. n માઇનસ 1 છે તો આપણે શું કરશું? n માઇનસ 1 ના 1 જ રહેવા દેશું. ડી ની કિંમત કેટલી છે? 3. હવે 99 માંથી 12 જશે તો કેટલા વધશે? 87. 87 વધે કે નહીં? બરાબર. 87 બરાબર બરાબર n માઇનસ 1 અને અહીંયા આવશે 3. ઓકે ઓકે, ચલો અહીંયા ગુણાકાર આવશે કારણ કે ગુણાકારનો સંબંધ છે. હવે જુઓ, 87 ગુણ્યા 3 છે, નીચે આવશે તો શું થઈ જશે? ભાગાકાર. 87 ભાગ્યા 3 બરાબર n માઇનસ 1. 87 છે એનો ભાગ ઉડાવો તો કેટલા થઈ જાય? 29. 29 તેરી 87. તો આપણે અહીંયા લખીએ કે n માઇનસ 1 બરાબર કેટલા થઈ ગયા? 29. તો n બરાબર 29 ને કરતા બનાવી દઈએ, એક માઇનસ એને આ બાજુ લાવો તો પ્લસ થઈ જાય. તો n બરાબર કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. રાઈટ, તો n ની કિંમત શું મળી ગઈ આપણને? 30 મળી ગઈ. આ એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, લખી કાઢો. રાઈટ, શું કર્યું જો ધ્યાન રાખો ફરીથી. એ બરાબર 12 હતું. ડી એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ 15 માંથી 12 જાય તો 3 વધે. એ એન કેટલું છે? તો કે 99. લાસ્ટ છે આપણું 99 તો 99 લખવાનું જે પણ હોય. 15 માંથી 12 ગયા તો 3. તો ડી આપણો તફાવત કેટલો મળ્યો? 3, જેને ડિફરન્સ કહેશું. સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1d. એ એન એટલે કે કેટલા છે? 99 બરાબર એ બરાબર કેટલા? 12 વત્તાના વત્તા n માઇનસ 1. ડી ની કિંમત 3 છે તો 3 લખો. અહીંયા જુઓ 99 માંથી 12 જશે, આ વત્તા છે, નીચે આવે તો શું થઈ જાય? માઇનસ. 99 માંથી 12 ગયા તો 87 બરાબર n માઇનસ 1. અહીંયા ગુણાકાર છે. રાઈટ, એટલે અહીંયા ગુણાકારનું ચિહ્ન. હવે ગુણાકાર હોય ત્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? ભાગાકાર. 87 ભાગ્યા 3 બરાબર n માઇનસ 1. n માઇનસ 1 ને કરતા કરો, 87 ભાગ્યા 3 કર્યા તો 29 આવ્યા. એ આપણે અહીંયા લખ્યા. n ને કરતા કરો, n ને આપણે કરતા કર્યા તો n બરાબર કેટલા? 29 વત્તા 1. તો n ની કિંમત આપણને શું મળે? 29 માં 1 નાખીએ તો 30. રાઈટ, આ હતું સોલ્યુશન. આવી જ રીતે 5, 7 અને 9 વાળી સંખ્યા પણ પૂછી શકે છે. સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, માર્ચ 24 માં પૂછાઈ ગયેલો છે. રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાઓ છે. ઘન પૂર્ણાંક એટલે આપણે શીખી ગયા કે ભાઈ 10, 20 છે, જો એની આગળ માઇનસ નું ચિહ્ન ના હોય તો એને આપણે ઘન પૂર્ણાંક સંખ્યા કહેશું. રાઈટ, હવે છે એમાં કયું સૂત્ર વપરાશે? તો કે આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર a એટલે પ્રથમ પદ, l એટલે અંતિમ પદનો ઉપયોગ થશે. તો આપણે લખશું કે ધારો કે s 1000. રાઈટ, s કેટલા છે? 1000. તો 3 મીંડા આવશે. રાઈટ, ધારો કે Sn 1000. પ્રથમ પદ 1, 2, 3 ડેશ ડેશ કેટલામું થશે? 1000મું પદ. બરાબર, ધન પૂર્ણાંક કીધું છે એટલે આ રીતે છે. તો હવે સૂત્ર લખીએ. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર a વત્તા l.
Sn કેટલું છે 1000, તો 1000 લખી કાઢો. n ના છેદમાં 2 એટલે કેટલા 1000 ના છેદમાં 2. પ્રથમ પદ આપણું કેટલું છે? પ્રથમ પદ છે આપણું 1 છે આપણી પાસે. પ્રથમ પદ કેટલું છે? 1 અને અંતિમ પદ છે 1000 વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે ધ્યાન રાખવાનું છે કે 1000 ને 2 વડે ભાગો તો કેટલા વધે? 500. હવે 1 માં 1000 નાખીએ તો અહીંયા શું થઈ જશે? ગુણાકાર. 1000 ને 1 થઈ જશે, રાઈટ. હવે જો આનું ગુણાકાર કઈ રીતે કરશું? 500 ગુણ્યા 1001, તો 500 સૌથી પહેલા 500 છે, રાઈટ. પાછા કેટલા આવશે? 500, રાઈટ. 500 500 થઈ જશે, એટલે કે 5,05,000 કહી શકાય, રાઈટ. આ એનું આન્સર છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. 2 માર્ક્સમાં પૂછાઈ ગયું. કઈ રીતે કર્યું? ધ્યાન રાખો. પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યા છે, માર્ચ 2024 છે, તો ખાસ ધ્યાન આપજો. આમાં જો 2 માર્ક્સના દાખલા હોય ત્યારે ઇઝી પૂછતા હોય છે. ઘણા લોકો બહુ હાર્ડ સમ કરીને જાય છે. જો તમે ઇઝી સમ કરવાનું 2 માર્ક્સ હોય એટલે એનું લેવલ એટલું જ હોય. 3 માર્કમાં તો થોડું લેવલ હાર્ડ પૂછે, 4 માર્ક હોય તો થોડું લેવલ વધી જાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ તમારે નોટમાં ધ્યાન રાખવાનું રહેશે. હવે જો Sn બરાબર આ સૂત્ર છે, રાઈટ. n ના છેદમાં 2, પ્રથમ પદ પ્રથમ પદને 1 કહેશું, l એટલે અંતિમ પદ, બરાબર. ધારો કે s બરાબર 1000 હતું, કારણ કે પ્રથમ 1000 પદ કીધું એટલે 1000 લખ્યું. પ્રથમ પદ એટલે પહેલું 1 2 3 અને છેલ્લું પદ હોય 1000 હોય, કારણ કે આપણને 1000 સુધી કીધું છે, બરાબર. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસની અંદર a વત્તા l. Sn કેટલું છે? 1000 છે, માટે n ની કિંમત કેટલી આવે? 1000 અને છેદમાં 2. પ્રથમ પદ એ 1 છે તો 1 લખો, વત્તાનું ચિહ્ન. l છે 1000, તો 500 ગુણ્યા 1001, તો 5,05,000 આવશે, બરાબર, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ઘણીવાર રિપીટ પણ થાય છે દાખલા, બરાબર. એટલે ધ્યાન રાખવાના. બોર્ડના દાખલા પ્રીવિયસ યરના પેપરો જોઈને જવાના. ઓકે, નેક્સ્ટ સમ. ચલો નેક્સ્ટ સમ છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. 2 7 12 ના 10 પદ સુધી શોધો, બરાબર. આ તમારે એનસીઈઆરટી ટેક્સ્ટ બુકનો સમ છે, ગભરાવાનું નથી, રાઈટ. પ્રથમ પદ એ બરાબર કેટલું છે? તો કે 2 છે. ડી કેટલું છે? તો કે 7 - 2 બરાબર 5 છે, રાઈટ. n પદ કેટલું છે? 10 પદ કીધું છે એટલે n પદ કહેવાય. Sn આપણે શું કરવાનું છે? અહીંયા શોધવાનું છે, બરાબર. Sn આપણે શું કરવાનું છે? અહીંયા શોધવાનું છે. અહીંયા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, રાઈટ. પ્રથમ પદ એ 2 છે, ડી બરાબર 7 - 2 એટલે 5, n બરાબર 10. Sn આપણે શોધવાનું છે. તો Sn નું આપણે સૂત્ર લગાડવાનું. 1 માર્કમાં પૂછાય, સૂત્ર ખાસ તૈયાર કરી નાખવાનું. એક વર્ષ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયું. Sn બરાબર n ના છેદમાં 2, 2a વત્તા n - 1 ડી, રાઈટ. આ એનું સૂત્ર છે. Sn S10 થઈ જશે, રાઈટ. n 10 છે એટલે S10 બરાબર 10. n ની કિંમત 10 છે, છેદમાં 2, 2 ના 2 બરાબર 2 ના 2. a ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 2 છે, માટે અહીંયા પણ કેટલા લખશું આપણે? 2 વત્તાનું ચિહ્ન. n બરાબર કેટલા? 10 - 1. ડી ની કિંમત કેટલી છે? 5 છે. ક્લિયર છે? ઓકે, ચલો. હવે 10 ભાગ્યા 2 તો કેટલા થઈ જશે? અહીંયા 5 થઈ જશે, રાઈટ. 2 દુ કેટલા થઈ જશે? 4. વત્તાનું ચિહ્ન, 10 માંથી 1 જશે તો 9. અહીંયા કેટલા છે? ગુણાકાર છે, 5 થઈ જશે, રાઈટ. 5 ના 5, 4 ના 4, 9 પંચા 45. ઓકે, 5 ના 5, 45 માં 4 નાખીએ તો કેટલા થઈ જાય? 49. 49 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવશે? 245. માટે S10 ની કિંમત કેટલી હશે? 245, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો. 2 માર્કમાં પૂછાશે. કેટલા માર્કમાં? 2 માર્ક્સમાં. 2 7 12 ના 10 પદ સુધી જવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ પદ હોય એ બરાબર 2 છે, ડી બરાબર 7 - 2 એટલે 5 આવ્યું, n બરાબર 10 છે. Sn શોધવાનું છે. સૂત્ર આવડવું જોઈએ. 1 માર્કમાં પૂછાય છે કે સમાંતર શ્રેણીનું સૂત્ર શોધો. તો Sn બરાબર
n ના છેદમાં 2 કૌંસની અંદર 2a વત્તા n માઇનસ 1d. Sn એટલે S10 દેખાણું. આપણે nમું પદ એટલે કેટલું છે અહીંયા 10 છે માટે આપણે અહીંયા 10 લખી કાઢ્યું. 10 ના છેદમાં 2, 2 ના 2, a ની કિંમત 2 છે માટે આપણે 2 લખ્યું, વત્તાનું ચિહ્ન. n ની કિંમત કેટલી છે 10 છે તો અહીંયા 10 લખો, માઇનસનું ચિહ્ન 1 નું 1, d ની કિંમત 5 છે. 10 ભાગ્યા 2 કરો એટલે 5 મળી જાય. 2 દુ કેટલા થઈ જશે 4. આ બંનેનો ગુણાકાર થયો, વત્તાનું ચિહ્ન 10 માંથી 1 ગયા તો 9 રહ્યો. આ 5 હતા ગુણાકારમાં થઈ ગયા, 5 ના 5 થશે એવા ને એવા રહ્યા ધ્યાન. કૌંસની અંદર 4 ના 4, 9 પંચા કેટલા 45. આ બંનેનો ગુણાકાર એટલે 45 આવ્યા. 5 ગુણ્યા 49 તો 245. રાઈટ, આ હતું એનું સોલ્યુશન. તો સ્ક્રીનશોટ પાડી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. રાઈટ, 3 માર્ક્સમાં પૂછાશે. સમાંતર શ્રેણીમાં D7, D બરાબર 7 અને 22મું પદ 149મું હોય. રાઈટ, તમને આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાનું કે 22મું પદ 149માં હોય તો તેના 22 પદોનો સરવાળો શોધવાનો છે. 22મું પદ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે A22 બરાબર A વત્તા 21D. A21 પૂછ્યું હોય તો A વત્તા 20D. A6 પૂછ્યું હોય તો A વત્તા 5D. રાઈટ, આ વસ્તુ આપણે અહીંયા કન્સેપ્ટ છે તે આપણે યુઝ કરવાનો છે. બરાબર, રાઈટ. A22 A વત્તા 21D, 21 હોય તો A વત્તા 20D, A6 હોય તો A વત્તા 5D આપણે લગાવશું. રાઈટ, પ્રથમ પદ A બરાબર 22 કેટલું છે 149 છે. આપણું જે 22મું પદ છે એ 149 છે. D બરાબર 7 છે, S22 શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે લખશું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1d. રાઈટ, A22 બરાબર આપણે કેટલું છે તો કે A વત્તા 21D. A22 એટલે આપણી કિંમત છે 149. એની કિંમત કેટલી છે આપણી, એની કિંમત છે એ રાખશું આપણે 21 ને 21, ડી ની કિંમત છે 7. રાઈટ, અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. 149 ને 149, a વત્તા 21 ગુણ્યા કેટલા થાય 7 કરીએ તો 147. એ ને કરતા બનાવી દો, 149 માઇનસ 147 તો એની કિંમત શું મળી જાય 2 મળી જાય. રાઈટ, આપણને એની કિંમત કેટલી મળી ગઈ 2 મળી ગઈ. હવે Sn નું સૂત્રનો ઉપયોગ કરશું આપણે. અહીંયા કરીશું Sn બરાબર તો કે Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. Sn એટલે કેટલામું થશે તો કે આપણે 22મું પદ શોધીએ છીએ S22, તો આપણે અહીંયા લખશું S22. n ની કિંમત કેટલી હતી આપણી પાસે, તો n ની કિંમત છે આપણી પાસે 22, કારણ કે Sn બરાબર 22 ના છેદમાં 2. a ની કિંમત કેટલી છે તો પહેલું પદ હોય આપણે હમણાં શોધ્યું, આપણું a બરાબર કેટલું મળ્યું છે 2, તો આપણે 2 જ લખશું. L એટલે આપણું જે એક કેટલામું પદ હતું છેલ્લું પદ છે 22મું પદ 149 થાય એટલે 149 ને આપણે અહીંયા લખવા પડે. અહીંયા કીધું હોય કે 150 હોય તો આપણે અહીંયા 150મું લખવું પડે. રાઈટ, હવે 22 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય 11. હવે અહીંયા જુઓ ગુણાકાર, 2 માં 149 એડ કરીએ તો 151. હવે 11 ગુણ્યા 151 આપણે કરવાના છે. સૌથી પહેલા 151 0, 1661, તો S22 બરાબર 1661. રાઈટ, રાઈટ ડાઉન કરી નાખો. ગુણાકારનું ચિહ્ન આવશે a વત્તા 147, a વત્તા 147 બરાબર જ છે.
રાઈટ. ઓકે, કશું નથી કરવાનું. an બરાબર a વત્તા n-1d. an એટલે 22 હતા. એની કિંમત a લખવાની. n એટલે કેટલા? તો કે 22 છે, તો 22 માંથી 1 ગયા તો 21d. આપણે જે સૂત્ર મૂક્યું હતું એ 22 હોય તો a બરાબર 21d થાય. એ 22 કેટલા છે? 149 છે. એની કિંમત 21 ના 21, d ની કિંમત કેટલી છે? 7 છે. આપણે અહીંયા લખી કાઢવાની. રાઈટ. 149 21 સત્તા કેટલા થાય? 147. તો 147 લખો. એ ને કરતા બનાવી દો. 149 માંથી 147 જાય તો એ બરાબર કેટલા થાય? 2. હવે આપણે બીજું સૂત્રનો ઉપયોગ કરશું. Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. Sn કેટલું છે આપણે? તો કે 22 શોધીએ છીએ, તો 22 લખવાનું. n ની કિંમત કેટલી? 22 અને છેદમાં 2. એ પ્રથમ પદ a છે તો એ લખો, વત્તા l એટલે 149 છે, તો અંતિમ પદ આપણું 149. 22 ને 2 વડે ભાગાકાર કરીએ તો 11 મળે. 149 માં 2 એડ કરો તો 151. S22 બરાબર 11 ગુણ્યા 151 કરો તો 1661 આન્સર મળે. ઓકે, રેડી? નેક્સ્ટ સમ. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી સમ છે. 110% પૂછાવાના પૂરા ચાન્સીસ છે. 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો શોધો. હવે તમારે ધ્યાન રાખવાનું, આ રીતનો શબ્દ લખેલો હોય. 5 ના પ્રથમ 15 હોય, 6 ના પ્રથમ 15 હોય, 6 વડે વિભાજ્ય હોય, 7 વડે વિભાજ્ય હોય. આ રીતના દાખલા બોર્ડ વાળાના હોટ ફેવરેટ સમ છે કે આ પૂછ્યા વગર એ લોકોને આનંદ આવે. રાઈટ, કે તમારા સારા માર્ક્સ માટે એ લોકો પણ વિચારે કે વિદ્યાર્થીના લેવલ મુજબ પૂછતા હોય છે. બહુ અઘરા નથી પૂછતા હોતા બોર્ડમાં. ખાલી કન્સેપ્ટ ખબર હોવા જરૂરી છે. 2 માર્ક છે તો 2 માર્ક પ્રમાણે જ પૂછે. બરાબર, રાઈટ. તો ચલો આપણે હવે જોશું કે 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. તો હવે ગુણિતનો મતલબ શું થાય? ગુણાકાર. તો 15 ગુણ્યા 8 કરો તો કેટલા થઈ જાય? 120. 16 ના પૂછ્યા હોય તો 16 ગુણ્યા 8 કરો, 128. રાઈટ. ગુણિત એટલે ગુણાકાર. આ વસ્તુ ધ્યાન રાખવાનું. રાઈટ. એટલે 15 ના 8 ગુણિત સરવાળા કીધું છે, તો 15 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 120. તો આપણું અંતિમ પદ L કેટલું મળે? 120 મળે. વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે દાખલો. સૌથી પહેલા લખશું સોલ્યુશન. 8 ના પ્રથમ 15 ગુણિત, રાઈટ, 8, 16, 24 ડેશ 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 120. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? 8, 8 દુ 16, 8 તેરી 24. એવી રીતે લાસ્ટ અંતિમ પદ કેટલા મળે? 120. 15 18 120 થાય. પ્રથમ પદ a બરાબર 8 થાય. ડી એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ. 16 માંથી 8 જાય તો 8 વધે. રાઈટ. n એટલે કેટલા? તો કે n એટલે 15 છે. આપણું જે આ જે 15 કીધું છે એ આપણું n થઈ જશે. અને l કેટલું થઈ ગયું ભાઈ? તો કે 120 થઈ ગયું. ખબર પડી ગઈ? 15 ક્યાંથી આયા? n. પ્રથમ પદ a બરાબર 8, ડી બરાબર 16 માંથી 8 ગયા તો 8 આવે. n બરાબર 15 પ્રથમ કીધું છે તો 15, n બરાબર 15, l એટલે કે 120. અંતિમ પદ આપણું 120 છે. ક્લિયર છે? ચલો હવે આપણે સૂત્રમાં શું કરવાની છે? કિંમત મૂકવાની છે. તો આપણે નાના સૂત્રનો ઉપયોગ કરશું. Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. Sn કેટલું છે આપણું? 15 છે. Sn બરાબર 15 છે. હા કે ના? રાઈટ. 15. n એટલે કેટલા? 15 ના છેદમાં 2. n ના છેદમાં 2 એટલે 15 ના છેદમાં 2. a ની કિંમત કેટલી છે? અહીંયા 8 છે માટે 8 લખશું. l ની કિંમત કેટલી છે? 120 છે. અંતિમ પદની એટલે 120. રાઈટ. હવે ધ્યાન રાખવાનું કે 15 ના છેદમાં 2. હવે 8 માં 120 એડ કરો તો કેટલા થાય? 128. છેદ ઉડાડે તો 64 દો કેટલા છે? 128 થાય. રાઈટ. તો આપણે છેદ ઉડાડી દીધો. તો 15 ગુણ્યા 64 આપણે અહીંયા એનું સોલ્યુશન કરી દઈએ. અહીંયા કરીએ કે આન્સર શું આવશે? 15 ગુણ્યા 64. રાઈટ. હવે એનો આપણે ગુણાકાર કરવો પડે ભાઈ. 15 ગુણ્યા 64. સૌથી પહેલા 0, 5 6 30, વધી પડી 3, 5 6 90, 900, 5 ચોક કેટલા થાય? 60. તો આન્સર ઇઝ 960. ક્લિયર છે? ચલો નોટ ડાઉન કરી દો. ક્લિયર છે? 960 કઈ રીતે આવ્યા?
આ રીતના સમ પૂછાશે. ઓકે, આ સૂત્ર છે Sn બરાબર n ના છેદમાં 2 a વત્તા l. એ l એટલે અંતિમ પદ, એ એટલે પ્રથમ પદ. પછી કિંમત જ ગોઠવવાની છે, ગુણાકાર કરવાનો, છેદ ઉડાવવાનો, રાઈટ, પતી ગયું. રાઈટ, વેરી વેરી મોસ્ટ આઈએમપી 4 માર્ક્સમાં પૂછાશે જ. સુબારાવ છે, અહીંયા ઘણીવાર રાહુલ હોય છે, મનન હોય, રકમ કોઈ પણ હોય, ગણતરી યાદ થાય, ખાલી રકમમાં નામ બદલે છે બોર્ડ વાળા. દાખલો બેઠો જ પૂછે છે. ક્લિયર? 4 માર્ક રોકડા આવશે, કશું કરવાનું નથી, ધ્યાનથી દાખલો જોવાનો છે. શું છે દાખલો છે જોઈએ. સુબારાવ હતો 1995માં 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું એને, અને તેમને દર વર્ષે 200 રૂપિયાની વેતનથી વૃદ્ધિ મળે છે. 200 રૂપિયાને શું મળ્યું છે? વેતનમાં વધારો મળે છે. વેતન એટલે કે પગાર, રાઈટ. તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? તો એન આપણો કેટલો થઈ ગયો? અહીંયા 7000 થઈ ગયો, રાઈટ. આપણે હવે શોધવાનું છે. રકમમાં ધ્યાન રાખજો, બહુ ઈઝી છે. સોલ્યુશન કે સુબારાવનો પ્રથમ વર્ષનું વેતન કેટલું થાય? પહેલા વર્ષનું વેતન કેટલું હતું? 7000 રૂપિયા હતું. તો અહીંયા 7000 લખવાનું. આખા વર્ષનો પગાર છે વિદ્યાર્થી મિત્રો, એક મહિનાનો નથી, એટલે આખું વર્ષ લખવાનું. સુબારાવનો 200 રૂપિયા શું થાય? દર વર્ષે વધતો જાય. બીજા વર્ષનો વેતન, રૂપીસ નું ચિહ્ન લગાડો. 7000 વત્તા 200 રૂપિયા એડ કરો, કેટલું થઈ જાય? 7200, રાઈટ. કેટલા વર્ષ સુધી કીધું છે? વાર્ષિક વેતને કામ કર્યું તેને દર વર્ષે 200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? 2 વર્ષ સુધી શોધ્યું, રાઈટ. હવે ત્રીજા વર્ષની પણ શોધી લઈએ કે સુબારાવનું ત્રીજા વર્ષનું વેતન રૂપિયા 7200 વત્તા 200 એટલે રૂપિયા થઈ ગયા 7400. ઓકે, આપણે 7000 થી દાખલો કરીશું, રાઈટ. 7000 થી દાખલો આપણે કરીશું. $5000 જ રાખીએ. અહીંયા આપણે બધે 5000 જ કરી નાખશું વિદ્યાર્થી મિત્રો. 5000, અહીંયા મિસ્ટેક થઈ ગઈ. 5200, અહીંયા ખાલી 5 જ લગાવી દેવાનો છે. 7000 ની જગ્યાએ ઉતાવળમાં મિસ્ટેક થઈ ગઈ છે. 5000 રૂપિયા હતું આપણું વેતન. તો આપણે પ્રથમ વર્ષે 5000 પગાર આપે, બીજા વર્ષે 5000 વત્તા 200, 5200, ત્રીજા વર્ષે પણ 5200 વત્તા 200, રાઈટ. 5400 થઈ ગયું, રાઈટ. હવે આપણે પ્રથમ વર્ષ હોય એને એ, તો પહેલા વર્ષેનો 5000 હતો, હા કે ના? ચલો, 5000 રૂપિયાનો પહેલા વર્ષે પગાર હતો. ડી, બીજા વર્ષે કેટલો? તો કે 5200 માઇનસ 5000, તો કેટલો મળે? 200 મળે, હા કે ના? તો કે 200 મેળવી લીધો. હવે આપણે જોઈએ કે એનું ટોટલ વેતન કેટલું છે આમાં. તો કે ટોટલ વેતન છે આપણી પાસે 7000 છે. તો એન કેટલું છે? એન બરાબર કેટલું થશે? 7000 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો એન આપણે શું કરવાનો છે? અહીંયા ફાઇન્ડ કરવાનો છે, એટલે કે શોધવાનો છે. તો એન બરાબર a પ્લસ n માઇનસ 1d વાળું આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. એન, તો એન કેટલું થશે આપણું? તો કે અહીંયા છે આપણું 7000 છે, એની કિંમત છે 5000 છે, n માઇનસ 1, તો આપણે શું લખી દેશું અહીંયા? a1 d ની વેલ્યુ કેટલી છે? 200 છે, તો 200. હવે જુઓ 7000 વત્તા 500, તો 5000 છે, તો આ બંને પ્લસ છે, તો નીચે આવે તો શું થઈ જાય?
માઇનસ 7,000 માંથી 500 જાય તો કેટલા વધે? 2,000 વધી જાય, રાઈટ? 2,000 બરાબર n માઇનસ 1. 7,000 માંથી 5,000 જાય તો n માઇનસ 1. ડી બરાબર કેટલા છે? અહીંયા 200 છે, તો આપણે 200 ગોઠવી દઈએ. હવે જો આ બંનેનો સંબંધ કેવો છે? ગુણાકારમાં છે, તો નીચે આવે તો શું થઈ જાય? ભાગાકાર. 2,000 ભાગ્યા 200 બરાબર n માઇનસ 1. રાઈટ. હવે શું કરશું આપણે? ઉડાવી દઈએ, રાઈટ? 0 0 0 0 ઉડી ગયા. તો 20 ભાગ્યા 10 તો કેટલા મળે? 10 મળે. 10 બરાબર n માઇનસ 1. તો n માઇનસ 1 ને કરતા બનાવી દઈએ, રાઈટ? n માઇનસ 1 બરાબર કેટલા થશે આપણા? 10. તો n ને કરતા બનાવો, 10 વત્તા 1, તો n બરાબર કેટલા થઈ જાય? 11 થઈ જાય વિદ્યાર્થી મિત્રો, રાઈટ? આ એનો આન્સર આવી ગયો, રાઈટ? એકદમ ઈઝી છે. 4 માર્ક આવી ગયા આપણા. ક્લિયર છે, રાઈટ? શું કરવાનું? જો સૌથી પહેલા રકમ સમજો કે એનું 5,000 વેતન હતું, તેના દર વર્ષે 200 રૂપિયાનું વેતનમાં વૃદ્ધિ થઈ. એટલે 5,000 હતું, 5,200 થયું. બીજા જો 5 પહેલા વર્ષે 5,000, બીજા વર્ષે 5,200 ગયું, 5,000 માં 200 એડ કર્યા. ત્રીજા વર્ષે ને 5,200 માં બીજા 200 એડ કર્યા, 5,400 થઈ ગયા. પ્રથમ પદ એ બરાબર 5,000, કારણ કે એનું સ્ટાર્ટિંગનું વર્ષ 5,000 થી દીધું. બીજું વર્ષ આપણે ફાઇન્ડ કર્યું, 5,200 થયા, એટલે ડી એટલે બીજું પદ. એમાંથી પહેલું પદ બાદ કરો. 5,200 માંથી આપણે 5,000 રૂપિયા શું કર્યા બેટા? બાદ કર્યા. કેટલા કર્યા? 5,000 બાદ કર્યા, રાઈટ? એટલે 200 મળ્યા. an એટલે કેટલામું આપણે છે એનો પગાર? વેતન થવું જોઈએ 7,000, તો an બરાબર 7,000. n આપણે શોધવાનું હતું. સૂત્ર મૂક્યું, an બરાબર a પ્લસ n માઇનસ 1d. તો an બરાબર કેટલું છે આપણું ભાઈ? 7,000 છે, તો 7,000 લખો. પ્રથમ પદ એ બરાબર કેટલું છે? 5,000 છે, તો 5,000 લખો. વત્તાનું ચિહ્ન કરો, n માઇનસ 1. આપણને n શોધવાના છે, એટલે n ના n માઇનસ 1 ના 1. ડી ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 200 છે. ક્યાંથી મેળવ્યા? તો કે 5,000 માંથી 5,200 માંથી 5,000 જાય તો 200 મળે. ઓકે. 7,000 માંથી 5,000 ગયા તો કેટલા વધ્યા? 2,000 વધ્યા. n માઇનસ 1 જમણી બાજુ હતા અને ડાબી બાજુ પદો લીધા. 200 હતા એને 200 એવા ને લખ્યા. આ બંનેનો સંબંધ ગુણાકાર છે. જ્યારે ગુણાકાર હોય, જ્યારે નીચે આવે ત્યારે ભાગાકાર થઈ જાય. 2,000 ભાગ્યા 200 કરો બરાબર n માઇનસ 1. આપણે 0 0 કટ કર્યા, 20 ભાગ્યા 2 તો 10 વધ્યા. 10 બરાબર n માઇનસ 1. તો હવે બીજું ગણતરી આપણે અહીંયા કરી છે કે n માઇનસ 1 બરાબર કેટલા? 10. n ને કરતા કરો, n ને કરતા બનાવો. 10 વત્તા 1 તો n બરાબર 11. 4 માર્કમાં પૂછાશે ને પૂછાશે જ, રાઈટ? તો આનો સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો, રાઈટ? આ હતું સમાંતર શ્રેણીનું આપણું વન શોટ રિવિઝન. તો આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે હવે આંકડાશાસ્ત્ર, સંભાવના અને બહુપદી પાસિંગ ચેપ્ટરના વિડીયો સૌથી પહેલા ફટાફટ લાવશો તમારી એક્ઝામ પહેલા. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.